ડભોઈના રામટેકરી પાસે મકાનમાં આગ લાગતા સ્થાનિક રહીશોમાં દોડધામ મચી ગઈ હતી। આ આગમાં રોકડ રકમ સહિત દાગીના બળીને ખાખ થઈ ગયા હતા। ડભોઈના રામટેકરી પાસે રહેતા રાયસિંગભાઈ મગનભાઈ તડવીના કાચા મકાનમાં આગ લાગી હતી, જેના પગલે પરિવારજનોએ બૂમાબૂમ કરતા સ્થાનિક રહીશો દોડી ગયા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પણ આગ વધુ ફેલાતા નગરપાલિકા ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી હતી, જેના પગલે ફાયર ફાઇટરો પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો। આગમાં સંપૂર્ણ ઘરવખરી સહિત 15,000 રોકડા અને સોના ચાંદીના દાગીના બળીને ખાખ થઈ ગયા હતા અને આશરે 3 લાખ ઉપરાંતના નુકસાનનો અંદાજ લગાડવામાં આવ્યો છે। આગ ઓલવવા માટે અમે ફાયર બ્રિગેડની ગાડી લઈને આવ્યા હતા। એ આવીને જોયું તો મકાન આખું બળીને ખાખ થઈ ગયેલું હતું। એમનો માલ સામાન કશું બચેલો નથી, અંદર બધું બળીને ખાખ જ થઈ ગયું છે। કેટલી વારમાં આગ કાબુ મેળવ્યો? લગભગ 15-20 મિનિટ જેવી મહેનત કર્યા બાદ આગ કાબુમાં આવી હતી। નુકસાન તો હવે બહુ અંદાજિત આપણને ખબર નથી, પણ બધું અંદર માલ સામાન બધો બળીને એમનો ખાખ થઈ ગયો છે, કશું બચ્યું નથી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।